હેલો ફ્રેન્ડ્સ, આપણે ફરીથી હવે એક નવી કેસ સ્ટડી સાથે આવ્યા છીએ. બરાબર છે. આ એથિક્સની કેસ સ્ટડી છે. આપણે આ કેસ સ્ટડીને સમજીએ. ઓકે, સપોઝ તમે એક સોશિયલ સર્વિસ સ્કીમ એટલે કે સામાજિક સેવા યોજના છે, એ યોજનાના કોણ છો? ઇમ્પ્લિમેન્ટર એટલે કે અમલદાર છો. અમલદાર ઇમ્પ્લિમેન્ટર એટલે મતલબ શું કે એ સ્કીમ બનેલી છે ને એને ગ્રાઉન્ડ પર ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવી ને અમલ કરાવી, એ અમલ કરાવનારા અધિકારી તરીકે તમે છો. અને એ સ્કીમ શાના વિશે છે? તો કે ઓલ્ડ અને ડેસ્ટિટ્યૂટ. ઓલ્ડ એટલે જે ઘરડી અને ડિસ્ટિટ્યૂટ એટલે કે નિરાધાર, જેમનો કોઈ આધાર નથી એવી મહિલાઓ છે, એમના માટેની આ સ્કીમ છે. એ સ્કીમના તમે કોણ છો? એ સ્કીમને અમલદાર કરાવનારા અધિકારી તરીકે એ તમે ફરજ બજાવો છો. હવે એક દિવસે ઓલ્ડ અને ડેસ્ટિટ્યૂટ વુમન એટલે આવી જ વુમન, એક જેમનો કોઈ આધાર નથી અને એવી ઘરડી મહિલા તમારી પાસે આવે છે આ સ્કીમ માટે કરીને. એ તમારી પાસે આવે છે કે તમે એ સ્કીમનો એને બેનિફિટ આપો, પણ હવે એની પાસે શું છે કે નો ડોક્યુમેન્ટ્સ, એટલે એની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી. એ ઘરડી અને નિરાધાર મહિલાની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી. હવે તમે એને સાંભળો છો, એની વાત સાંભળો છો અને એની વાત પરથી તમને લાગે છે કે ખરેખર આ મહિલાની તો કોઈ નિરાધાર છે અને આ મહિલાને તમારા સપોર્ટ એટલે તમારા હેલ્પની જરૂરત છે. અહીંયા તમે ઇન્ક્વાયરી કરાવો છો કે ખરેખર એને હેલ્પની જરૂર છે. તો ઇન્ક્વાયરી કરતાં પણ ખબર પડે છે કે હા, ખરેખર એને કોઈ આધાર નથી અને એ ઘરડી છે અને એ એવી કન્ડિશનમાં રહે છે તો કે એને ખરેખર એ સપોર્ટની જરૂરત છે, એ તમારા સપોર્ટની જરૂરત છે. હવે તમારી પાસે એક ડાયલેમા આવી, આ પરિસ્થિતિ આવી ગઈ, ડોક્યુમેન્ટ તો છે નહીં, તો હવે તમારે સપોર્ટ એને કરવો કઈ રીતે? તો કે વોટ ટુ ડુ? આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું? જો તમે અહીંયા એને સપોર્ટ કરો તો પછી ખબર પડે કે એની પાસે શું ડોક્યુમેન્ટ નથી અને તોય તમે એને સપોર્ટ કરો છો, તો કે એનો મતલબ છે કે તમે વાયોલેશન ઓફ રૂલ્સ એટલે જે નિયમો છે એ નિયમોનું પાલન નથી કરી રહ્યા, એનું ઉલ્લંઘન કરી રહ્યા છો. અને જો તમે સપોર્ટ નહીં કરતા, ડિનાઇંગ કરો છો સપોર્ટ, તો આ ક્રુઅલ અને ઇનહ્યુમન એટલે માનવીયતા વિરુદ્ધનું થઈ ગયું કે તમારી અંદર માનવીય સંવેદના જ નથી. બીજાની તકલીફ પ્રત્યેની જે તમારી અંદર જે હોવી જોઈએ સંવેદનાઓ, એ સંવેદના જ નથી. તો આવી પ્રકારની આ મૂંઝવણ છે તમારી પાસે આવી ગઈ છે કે સપોર્ટ કરીશ તો રૂલ્સનું વાયોલેશન થઈ જશે, નહીં કરું તો માનવીય સંવેદના તમારી અંદર છે નહીં એવું કહેવાશે. બરાબર છે. તો આ પ્રકારની પરિસ્થિતિ છે. હવે તમારે આ પરિસ્થિતિની અંદર તમારી પાસે રેશનલ વે કયો હોઈ શકે? બરાબર, તાર્કિક રસ્તો આ પરિસ્થિતિમાંથી તમે શું નીકાળી શકો? આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી. અને જે પણ તમે રસ્તો અપનાવો છો અહીંયા, જે પણ માર્ગ અહીંયા તમે અપનાવો છો કે એને સપોર્ટ કરશો કે એને સપોર્ટ નહીં કરો, અથવા તો એને સપોર્ટ કરશો તો કઈ રીતે? તો એના માટે તમારે તારણો આપવા પડશે, રીઝન્સ, એટલે તમારે એના તારણ આપવા પડશે. બરાબર છે. તો આ પ્રકારની પરિસ્થિતિ તમારી આગળ આવીને ઊભી છે. હવે તમે વિચારો, અહીંયા તમે આવી પરિસ્થિતિમાં શું કરશો? તમે વિચારો. આપણે કોઈ પણ એક સામાન્ય માણસ તરીકે પણ હોઈએ તો આપણે શું કે કોઈ ખરેખર એવી ઓલ્ડ અને ડેસ્ટિટ્યૂટ એટલે નિરાધાર જે ઘરડી મહિલા છે, કોઈ આધાર જ નથી, તો આપણે એને હેલ્પ કરવાની કોશિશ કોઈ પણ માણસ કરે. એની અંદર સંવેદનાઓ હોય જ દરેકની અંદર. અને આ તો પ્રશાસન છે, તમે એડમિનિસ્ટ્રેશન છે અને તમારું તો કામ જ છે કે સમાજ સેવાની સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરાવી. હવે તમે તો સમાજ સેવાના અધિકારી છો માણસ, તો તમારે તો અહીંયા એને સપોર્ટ કરવો જ રહ્યો. બરાબર છે. તો એને તમારે સપોર્ટ કરવો જ રહ્યો. તો હવે તમે અહીંયા સપોર્ટ કરશો કે નહીં કરો? હવે વિચારો. આપણે આવી પરિસ્થિતિની અંદર જ આપણા અંદર એથિક્સ કેટલું ભરેલું છે એ અહીંયા જ નક્કી થાય. આ એથિક્સ પેપરની અંદર આ વસ્તુ જ આપની અંદર રિફ્લેક્ટ થવી જોઈએ કે તમે કેટલા એથિકલ છો, તમે હ્યુમેનિટી માનવીય પ્રત્યે સંવેદનાઓ તમારી અંદર કેટલી છે. અને આ એક પ્રશાસનની અંદર જે અધિકારી તરીકે આપણે બનશો એની અંદર જોઈએ છે. એટલે આપણે આપણી અંદર એ ઇન્ટિગ્રિટી, આપણી અંદર એથિક્સ, આપણી અંદર બીજાના પ્રત્યે કમ્પેશન એટલે કરુણા, આપણે જવાબદારી પ્રત્યે રૂલ ઓફ લોને પણ સાથે સાથે સાચવવાનું, જવાબદારીઓ સાચવવાની, રૂલનું વાયોલેશન, ઉલ્લંઘન પણ ના થવું જોઈએ. એ દરેક વસ્તુને આપણે બેલેન્સ કરી અને એક માર્ગ કાઢવો પડે આવી પરિસ્થિતિની અંદર એક અધિકારી તરીકે તમારે. બરાબર છે. એટલે એ આપણે અહીંયા જોઈશું. બરાબર છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે ખબર છે કે આપણે પહેલાં પણ વાત કરી કે થોડું આ કયા પ્રકારની પરિસ્થિતિ શું કહેવા માગે છે, તો એ આપણે સમજાવી દેવાનું કે આ એક પ્રકારની એથિકલ ડાયલેમાવાળી પરિસ્થિતિ છે, જેની અંદર એક બાજુ તો તમારો રૂલ ઓફ લો ઊભા છે અને બીજી બાજુ છે કે નિરાધાર મહિલા છે જેની પાસે કોઈ ડોક્યુમેન્ટ છે નહીં. તો હવે આવી પરિસ્થિતિની અંદર મારે એક નિર્ણય લેવાનો છે. તો આવું થોડું 2-3 લાઈન લખી દેવાની તમારે. પછી તમારે સ્ટેક હોલ્ડર લખી દેવાના અથવા તો ડાયલેમા. અહીંયા મેં
ડાયલેમા ઉપર લખ્યા છે, પણ આપણે પ્રયત્ન કરવાનો કે સ્ટેક હોલ્ડર ઉપર લખવાનું, બરાબર છે. એ ઉતાવળમાં કદાચ મેં એ ડાયલેમા પહેલાં લખી દીધા છે અને સ્ટેક હોલ્ડર પછી લખ્યા છે, પણ આપણે ચલો જે રીતે લખ્યા છે એ સિક્વન્સની અંદર જ અત્યારે કરીશું. પણ એક્ઝામની અંદર આપણે સ્ટેક હોલ્ડર પહેલાં લખવાના, પછી આપણે ડાયલેમા, અને પછી એ તમારી પાસે ઓપ્શન કયા રહે છે, તમે શા માટે એ ઓપ્શન લો છો, અને લાસ્ટમાં કન્ક્લુઝન આપણે એક સારું તારણ આપવાનું, બરાબર છે. તો એ રીતે આપણે કરીશું. અહીંયા ડાયલેમા એટલે મૂંઝવણો આ પરિસ્થિતિની અંદર કઈ ફેસ થાય છે, તો કે રૂલ ઓફ લો વર્સિસ હ્યુમેનિટી. રૂલ ઓફ લો એટલે શું, કે તમારે લો છે, લો કાયદો છે, કાયદાનું ઉલ્લંઘન અથવા તો કાયદાનું પાલન. રૂલ ઓફ લો એટલે કાયદાનું પાલન તમારે થવું જોઈએ. કાયદાનું પાલન હવે અહીંયા શું કહે છે કે એની પાસે ડોક્યુમેન્ટ નથી તો એને સપોર્ટ નહીં કરવાનો. તો એક બાજુ આવી પરિસ્થિતિ છે કે રૂલ ઓફ લો વાળી છે, અને રૂલ ઓફ લો વર્સિસ હ્યુમેનિટી બીજી બાજુ માનવીયતા વાળી છે કે એ તો નિરાધાર મહિલા છે, ઘરડી મહિલા છે, એને સપોર્ટ કરવાનો છે, તમે એમને સપોર્ટ નહીં કરો તો ઇનહ્યુમન થઈ ગયું, એ માનવીયતાના વિરોધમાં થઈ ગયું, બરાબર છે. એટલે આ કેવી મૂંઝવણ છે, તો કે રૂલ ઓફ લો વર્સિસ હ્યુમેનિટી વાળી. બીજી અહીંયા કોન્ફ્લિક્ટ છે કોના વચ્ચે, તો પબ્લિક ડ્યુટી વર્સિસ પ્રાઇવેટ મોરલ ઇન્ટરેસ્ટ. પબ્લિક ડ્યુટી એટલે મારી પબ્લિક ડ્યુટી. પબ્લિક ડ્યુટી શું કહે છે કે તમારે લોની અંદર લખેલું છે એ કરવાનું છે, એ તમારી ફરજ છે. એક જાહેર જીવનની અંદર તમે એક અધિકારી છો, અધિકારી તરીકેની તમારી ફરજ હોય છે, એને પબ્લિક ડ્યુટી કહેવાય છે. એ પબ્લિક ડ્યુટી તમારે ફોલો એ કરવાની છે કે એની પાસે ડોક્યુમેન્ટ છે તો તમારે સપોર્ટ કરવાનો, ડોક્યુમેન્ટ નથી તો તમારે નથી કરવાનું. પણ બીજી બાજુ પ્રાઇવેટ મોરલ ઇન્ટરેસ્ટ એટલે હું એક વ્યક્તિ પણ છું, અધિકારીની પહેલાં હું એક વ્યક્તિ પણ છું, તો વ્યક્તિ તરીકે મારા પણ કેટલીક નૈતિક ઇન્ટરેસ્ટ હોય, મોરલ ઇન્ટરેસ્ટ હોય, બરાબર છે. એ નૈતિકતા મને એવું કહે છે કે તમારે કોઈ જે જરૂરિયાતમંદ હોય એની સેવા કરી લેવી, બરાબર છે. એટલે આ પ્રકારના ડાયલેમા મારી આગળ આવીને ઊભા છે, બરાબર છે. આ પ્રકારના ડાયલેમા મારી પાસે આવીને ઊભા છે. હવે અહીંયા સ્ટેક હોલ્ડર એટલે હિસ્સેદારો કોણ છે અથવા હિતધારકો કોણ છે. હવે આપણે હિતધારકોની વાત કરવાની છે. તો અહીંયા સૌથી પહેલાં તો કોણ છે, તો કે ઓફિસર, હું એટલે મી એઝ ઓફિસર, હું એક ઓફિસર તરીકે છું. અહીંયા જે આ સોશિયલ સર્વિસ સ્કીમ છે ને એ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરનારો ઓફિસર, એક અધિકારી કોણ છે, એ હું છું અહીંયા, બરાબર છે. હવે બીજું કોણ છે અહીંયા વિચારો તમે. યસ, એ તમને દેખાય છે એ જ કે ઓલ્ડ એન્ડ ડેસ્ટિટ્યુટ વુમન એટલે કે જે ઘરડી અને નિરાધાર મહિલા છે એ કોણ છે, એ બીજી સ્ટેક હોલ્ડર છે આની અંદર ઇન્વોલ્વ. હવે આપણને આ કેસ સ્ટડી જોઈએ તો આપણને ડાયરેક્ટ તો આપણને ખાલી બે જ જણા દેખાય છે અહીંયા, કે એક તો હું છું અને એક આ સામેવાળા એ લેડી છે, એ વુમન છે, મહિલા છે. આ બે જ આપણને દેખાય, પણ આમાંથી આપણે હજુ પણ આમાંથી કાઢવાના છે બીજા સ્ટેક હોલ્ડર. બીજા પણ સ્ટેક હોલ્ડર હિસ્સેદારો અહીંયા છે કે એ મહિલા એ કોણ છે, તો સોસાયટીનો ભાગ છે, એક સમાજનો ભાગ છે. એને હું સપોર્ટ કરી દઈશ તો બીજા લોકો આવી જશે તમારી પાસે કે તમે એમને કેમ સપોર્ટ કર્યો, એમની પાસે તો ડોક્યુમેન્ટ નથી કદાચ, અને નહીં કરો સપોર્ટ તો કહેશે કે તમારી અંદર માનવીય સંવેદનાઓ નથી. એટલે સોસાયટી છે આ બધું જોઈ રહી છે, સાયલેન્ટ વ્યુઅર છે. તો સોસાયટી પણ અહીંયા આવી જશે, સોસાયટી એટ લાર્જ એક સ્ટેક હોલ્ડરમાં આવશે. હવે તમે બીજું કદાચ આ સ્કીમની અંદર તમે કોની મદદ લો, એનજીઓ એટલે બિન સરકારી સંસ્થાઓ છે એમની મદદ પણ તમે લઈ શકો છો. તો એ પણ એક અહીંયા આવી જાય છે સ્ટેક હોલ્ડરની અંદર. બીજું કોણ છે, તો કે આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરાવનારા તમે છે, પણ હવે તમે તો ઉપરના અધિકારી બેઠા છો, તમારે નીચા નાના અધિકારીઓ હશે એ સ્કીમનો આમ ફાયદો તો આપતા હશે. ધારો કે જિલ્લાની અંદર એક કલેક્ટર બેઠા છે, પણ કલેક્ટર થોડી રાશન વિતરણ કરવા આવે છે. રાશન વિતરણ કરનારાઓ તો નીચેના લોકો છે ને, અથવા કલેક્ટર થોડી ને એના માટેના તમારા રાશન કાર્ડ બનાવે છે. રાશન કાર્ડ બનાવનારા અધિકારીઓ નીચેના છે, બરાબર છે. તો આ સર્વિસ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરનારા ઓફિસર તમે છો, પણ તમારી નીચે પણ લોકલ ઓથોરિટી છે. તો એ લોકલ ઓથોરિટી પણ તમે અહીંયા સ્ટેક હોલ્ડરમાં લખી શકો છો. એટલે આટલા આ સ્ટેક હોલ્ડર તો તમારે 4-5 છે, એ તો મેઇન આપણે લખી દેવાના, બરાબર છે. સમજ્યા તમે? ઓકે. હવે અહીંયા સૌથી મોટી એક્ઝામ જે આપણે ક્વેશ્ચનમાં મેઇન પૂછ્યું છે એ શું છે કે રેશનલ વે ટુ રિઝોલ્વ ધીસ ડાયલેમા. આ પ્રકારના ડાયલેમા જે તમારી પાસે આવે છે ને, આ મૂંઝવણો છે, એને રેશનલ વેથી કઈ રીતે તમારે, તાર્કિક વેથી તમારે કઈ રીતે એને સોલ્વ કરવી. રિઝોલ્વ એટલે સોલ્વ કઈ રીતે તમે કરશો. તો કે આ રેશનલ વે તમારો કેવો હોવો જોઈએ, એક કમ્પેશનેટ એન્ડ ફ્લેક્સિબલ એપ્રોચ હોવું જોઈએ. કમ્પેશનેટ એટલે જેની અંદર કરુણા દેખાવી જોઈએ કે આ ઘરડી અને નિરાધાર મહિલા છે એના માટે તમારી અંદર કરુણા છે એવું એક દેખાવું જોઈએ. અને એ એપ્રોચ કેવો હોવું જોઈએ, ફ્લેક્સિબલ એપ્રોચ હોવું જોઈએ. એટલે તમે બસ કે કાયદાનું પાલન જ કરી રાખો, કાયદાની અંદર લખ્યું છે એની પાસે ડોક્યુમેન્ટ નથી તો એને કશું જ નહીં આપવાનું. એવા આપણે નથી થવાનું. અહીંયા એવા આપણે થવાનું નથી. અહીંયા ફ્લેક્સિબલ
થિયરીમાં લખેલું હોય થિયરીમાં સારું લાગે, પણ પ્રેક્ટિકલ વેની અંદર તમારે કેટલાક ફ્લેક્સિબલ એપ્રોચ લેવા પડે. એ ફ્લેક્સિબલ એપ્રોચ છે એ રૂલ્સનું વાયોલેશન ના કરતો હોવું જોઈએ, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા રૂલ ઓફ લો છે એને આપણે શું કરવાનું છે, એ ફોલો કરતા રહેવાનું છે. રૂલ ઓફ લોને અપહેલ્ડ કરવાનું છે આપણે. તો અહીંયા એ રેશનલ વે કયા હોઈ શકે, તો એક તો ઇમિડિયેટ વે છે, એટલે કે હમણાં જ જરૂરત છે એ મહિલાને તમારા સપોર્ટની, અને એક થોડો લોંગ ટર્મ કે 15 દિવસ મહિનો લાગે તો પણ ચાલે. બરાબર છે. તો હવે આપણે એ બંને વે આપણે અપનાવીશું. વિચારો તમે આવી પરિસ્થિતિની અંદર શું કરશો. તમે જો અધિકારી હો તો શું કરો, તમે એને ડાયરેક્ટ ડોક્યુમેન્ટ બનાવીને આપી દો. ડાયરેક્ટ ડોક્યુમેન્ટ બનાવતો તો એમાં વાર લાગે ને સાહેબ, એમાં વાર લાગે. તો શું કરશો હવે, તમે એને પોતાના ઘરમાંથી આમ રાશન આપી દેશો? તો એટલી પણ ગવર્મેન્ટની સેલરી, તમે એવું જો એને સપોર્ટ કરવા જાઓ તમે, તો એવા ઘણા બધા લોકો હશે, અને એ તો ત્યારે જ શક્ય બને જ્યારે કરપ્શન એટલે ભ્રષ્ટાચાર તમે કરો, તો ત્યારે જ પછી બધાને તમે સેવા કરતા થઈ જાઓ, તમારા ખિસ્સામાંથી કાઢો. તો અહીંયા ખિસ્સામાંથી તો કાઢી ના શકો, અને ગવર્મેન્ટ પાસેથી તો તમે ડાયરેક્ટલી એનો જો આ રીતે કરશો, તમે એના ડોક્યુમેન્ટ નથી અને તો પણ આપશો, તો પછી મિસયુઝ ઓફ ફંડ થઈ ગયો. તો આવી પરિસ્થિતિની અંદર તમારે ક્યાં જવું પડે, કોઈક NGO પાસે જવું પડે, અથવા તો કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન હોય એમની પાસે જવું પડે. સપોઝ આપણે લખીએ કે ઇમિડિયેટમાં એ મહિલાને જરૂર છે તમારા સપોર્ટની, તો તમે ડાયરેક્ટ ના કરી શકો, પણ તમારા બિયોન્ડ કોલ ઓફ ધ ડ્યુટી, એને સુપરેરોગેશન કહેવાય છે. એટલે કે તમારા કોલ ઓફ ધ ડ્યુટી છે એના ઉપર જઈને તમે, એની બહાર જઈને તમે, એક NGO છે, બિન સરકારી સંસ્થાઓ, એમને સરકાર પણ ઘણીવાર ફંડ આપતી હોય છે, અથવા તો સમાજમાંથી એમને ફંડ આવતું હોય છે, એમનો તમે કોન્ટેક્ટ કરો. ધારો કે એક ઉદાહરણ છે હેલ્પેજ ઇન્ડિયા ફાઉન્ડેશન કરીને, એવા NGOનો કોન્ટેક્ટ તમે કરો અને એમને કહો કે આવી ઇમિડિયેટ પરિસ્થિતિની અંદર એ મહિલાને જે સપોર્ટની જરૂર છે એ સપોર્ટ તમે પ્રોવાઈડ કરો એમને. બરાબર છે. તો આ શું થયું, અહીંયા ઇમિડિયેટ જે જરૂરિયાત છે એમની પૂરી થઈ ગઈ. ધારો કે એ મહિલા છે એને ખાવા માટે જ નહોતું, અનાજ નહોતું, અને રેશન કાર્ડ એની પાસે છે નહીં, એના ડોક્યુમેન્ટ છે નહીં, તો આ NGOને તમે કોન્ટેક્ટ કરો અને એમને એવું કહો કે આમને હમણાં સુધી થોડા દિવસ જ્યાં સુધી ડોક્યુમેન્ટ ના આવે ને આમના ઘરે રાશન ના આવે ત્યાં સુધી તમે એમને ખાવાનું પ્રોવાઈડ કરો. એટલે એટલી તમે જોગવાઈ કરી શકો છો. આને આપણે પહેલાં પણ ગુડ સમરિતનની અંદર વાત કરી હતી ને, તો કે ગુડ સમરિતનની અંદર તમારે ઘણીવાર રિવોર્ડ બીજું તમે એક્સપેક્ટ ના કર્યા વગર તમે બીજાની હેલ્પ કરી શકો છો. બરાબર છે. તો એ આપણે અહીંયા લગાવી શકીએ છીએ. હવે બીજો આપણો લોંગ ટર્મ, એટલે થોડો લોંગ ટર્મ, બરાબર છે, એ એપ્રોચ અપનાવીશું. એ અપ્રોચ હવે આપણો કેવો હોવો જોઈએ, તો આપણે કે એ ખબર છે, ઇન્ક્વાયરી કરી દીધી છે કે મહિલાને શું એ ડોક્યુમેન્ટ નથી, પણ એને ખરેખર જરૂરત છે તમારા સપોર્ટની, તો હવે એના ડોક્યુમેન્ટ બનાવવાની અંદર તમે હેલ્પ કરશો. આપણે શું કરવાનું છે, એમના એક ઘરડી અને નિરાધાર મહિલા છે એના ડોક્યુમેન્ટ બનાવવાની આપણે હવે પૂરી કોશિશ કરવાની છે. અહીંયા આપણે કઈ રીતે કરીશું, તો કે આપણે જે લોકલ ઓથોરિટી છે, આ લોકલ ઓથોરિટી, જે લોકલ ઓથોરિટી કોણ છે, તો એ આવા ડોક્યુમેન્ટ બનાવે છે, એ ડોક્યુમેન્ટ બનાવે છે એમનો આપણે કોન્ટેક્ટ કરવાનો. એમને આપણે કહેવાનું કે તમે 2-3 વ્યક્તિને મૂકો ને ઇન્ક્વાયરી કરાવો, બરાબર, કે આ મહિલાને જે ડોક્યુમેન્ટની જરૂર છે, તો ડોક્યુમેન્ટ નીકાળવા માટે એની પાસે કશું થોડા ઘણા પણ એવિડન્સ છે. ધારો કે એની પાસે બર્થ સર્ટિફિકેટ ના હોય, અથવા તો એની પાસે જાત બાતના ઉતારા ના હોય, કે બીજા કશું જ નથી, કે ઘરનું કંઈ નથી, આકારણી નથી, કંઈ નથી, પણ કશું જ કોઈ જગ્યાએ એફિડેવિટ પણ પડી છે, કોઈ વસ્તુની એફિડેવિટ પણ એના નામની પડી છે, તો એવા કોઈક ડોક્યુમેન્ટ છે એ એની સાથે રહી અને એવા ડોક્યુમેન્ટ નીકળવાની કોશિશ કરો. અને એ ડોક્યુમેન્ટનો સહારો લઈને થતું હોય તો તમે આ સોશિયલ સર્વિસ સ્કીમ છે, જે ઓલ્ડ અને ડેસ્ટિટ્યુટ એટલે ઘરડી અને નિરાધાર મહિલાઓની, એની અંદર તમે ઓલ્ટરનેટ વે બનાવો કે જેનાથી તમે આ સ્કીમની અંદર એમના નામને ઇન્ક્લુડ કરી શકો, અને જેનાથી હવે પછી આવનારા સમયની અંદર એમને દર ભટકવું ના પડે. અને એ તમારે જે કરવાનું છે, એમને આધાર, નિરાધારમાંથી એમને એક આધાર ખોરાક તરીકે મળી જાય એમને, કે જે પણ સ્કીમની અંદર મળી જાય બેનિફિટ, તો એવો તમારે આધાર ઊભો કરવાનો છે. ને એના માટે શાની જરૂર છે, તો આ ડોક્યુમેન્ટની જરૂર છે. એટલે એટલું તમે આ ડોક્યુમેન્ટની અંદર, આ સ્કીમની અંદર એ મહિલાનું નામ ઇન્ક્લુડ કરાવવાની અંદર લોંગ ટર્મમાં તમે કામ કરી શકો છો. તો શોર્ટ ટર્મની અંદર પણ એમને બેનિફિટ થઈ ગયો, લોંગ ટર્મની અંદર પણ બેનિફિટ થઈ ગયો. હવે આ એક્શન શા માટે મેં આવી લીધી,
એના માટેના મારી પાસે કારણો હોવા જોઈએ. તો એ કારણો આપણે અહીંયા આપીએ છીએ કે ગુડ ગવર્નન્સ શું કહે છે. ગુડ ગવર્નન્સની અંદર ઘણા બધા અલગ અલગ કે ઓપનનેસ હોવું જોઈએ, એની અંદર રિસ્પોન્સિવ હોવી જોઈએ, કેર ફોર ધ સિટીઝન હોવું જોઈએ, ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. તો આ ગુડ ગવર્નન્સનું પહેલાં તો એક્ઝામ્પલ છે કે મેં આની અંદર ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી રાખી. ટ્રાન્સપરન્સી કઈ રીતે કે મેં કોઈ જગ્યાએ પબ્લિક ફંડનો મિસયુઝ અહીંયા નથી કર્યો, બરાબર છે. અને જે હતું એમની પાસે ડોક્યુમેન્ટ નહોતા તો ડોક્યુમેન્ટ મેં શું કર્યું, મેં ઇન્ક્વાયરી કરી અને એના પછી એમને ડોક્યુમેન્ટ અરેન્જ કરવાની કોશિશ કરી. એટલે ટ્રાન્સપરન્સી અહીંયા જોવા મળી છે, પારદર્શિતા જોવા મળે છે દરેક વસ્તુની અંદર ડિસિઝન પાછળ. એકાઉન્ટેબિલિટી મારી આન્સરેબિલિટી છે, મારી જવાબદારી છે એક અધિકારી તરીકે કે મારી પાસે કોઈ આવે છે તો એમને સપોર્ટ પ્રોવાઈડ કરવો. હું સોશિયલ સર્વિસ સ્કીમનો ઇમ્પ્લિમેન્ટર છું એટલે આ મારી એકાઉન્ટેબિલિટી થાય છે કે આ ઓલ્ડ અને ડેસ્ટિટ્યુટ એટલે ઘરડી અને નિરાધાર મહિલા છે એના માટે જે બેનિફિટ એમને પ્રોવાઈડ કરાવવાની કોશિશ કરવી. હવે અહીંયા પ્રિવેન્ટેડ મિસયુઝ ઓફ ફંડ એટલે મેં કરપ્શન જે છે કરપ્શન અટકાવ્યું. કઈ રીતે તો કે એમની પાસે નહોતા ડોક્યુમેન્ટ તો મેં એમને એ રીતે ડોક્યુમેન્ટની અંદર શું હોય કે ડોક્યુમેન્ટ વગર મેં ગવર્મેન્ટ પાસેથી જે સ્કીમ છે એ સ્કીમનો એમને બેનિફિટ ના આપ્યો ડાયરેક્ટલી. મેં અહીંયા એમના એરેન્જમેન્ટ ડોક્યુમેન્ટ કરાવવાની હું કોશિશ હજુ કરીશ, એ થશે કે પછીની વાત છે, પણ મેં અહીંયા ડાયરેક્ટ મિસયુઝ નથી કર્યો ફંડનો. મેં સહારો લીધો છે કોનો, તો એનજીઓનો, બિન સરકારી સંસ્થાઓનો સહારો લીધો છે, બરાબર છે. એટલે રૂલ ઓફ લોનું પણ વાયોલેશન નથી કર્યું અને મિસયુઝ ઓફ ફંડ પણ નથી થયો. ઓકે, હવે આપણને ખબર છે, આપણે ડિયોન્ટોલોજી પણ સમજ્યા છીએ કે ડ્યુટી બેઝ એથિક્સ જેને કહે છે, અથવા ગાંધીજી પણ ડ્યુટી બેઝ એથિક્સની અંદર માનતા હતા. એમાં ગાંધીજી એવું કહેતા મીન્સ આર ઇમ્પોર્ટન્ટ ધેન એન્ડ. મીન્સ એટલે એક્શન વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારી, બરાબર છે, એન્ડ કરતાં. પરિણામ તમારા ફેવરમાં આવે છે કે નહીં આવતું, નિષ્કામ કરવા આવું, પરિણામ તમારા ફેવરમાં આવે કે ના આવે, ગાંધીજી એવું એને દરકિનાર કરતા હતા, મીન્સ પર વધારે ફોકસ કરતા હતા, બરાબર છે. અને ભગવદ્ ગીતાની અંદર પણ નિષ્કામ કર્મની વાત કરી છે. પણ એનાથી વિપરીત અહીંયા તો આપણે પરિણામ પર ફોકસ કરવાનું છે કે આ મહિલા છે એ નિરાધાર છે અને એને પરિણામ એના ફેવરમાં આવવું જોઈએ કે એને હેલ્પ થવી જોઈએ, એને હેલ્પ ગમે એમ કરીને થવી જોઈએ. અને હ્યુમેનિટી એટલે માનવીયતાને આપણે આની અંદર ઉપર રાખવાની છે, આપણી અંદર માનવીય દ્રષ્ટિકોણ હોવો જોઈએ. તો આ તો આપણે એને જસ્ટિફાય કરવા માટે કોઈ એવા થિંકર છે એ થિંકરનો ઉપયોગ કરવો પડે કે બધા તો વાત કરે છે મીન્સ તો આપણે એન્ડના ફેવરમાં કોઈ છે તો હા એ પણ અહીંયા આપણે કે મકિયાવેલી છે ને એ થિંકર છે, એમણે શું કહ્યું છે મીન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, એક્શન ઇમ્પોર્ટન્ટ નથી તમારી, એક્શન અહીંયા તમારી ઇમ્પોર્ટન્ટ નથી. એ એવું કહે છે કે એન્ડ ગોલ શું હોવો જોઈએ તો કે એન્ડ ગોલ એ હોવો જોઈએ કે હ્યુમેનિટી એટલે માનવીયતા સૌથી ઉપર રહેવી જોઈએ. અને એ માનવીયતા સૌથી ઉપર કઈ રીતે રહેશે તો કે આ જે બેનિફિશિયરી છે ને, બેનિફિશિયરી એટલે ઓલ્ડ એજ વુમન, એમને તમે સ્કીમની અંદર લાવશો તો. હવે એ આવે છે કે નહીં આવતી તો એના માટે તમે સ્કીમની અંદર એમને ઇન્ક્લુડ કરવાની કોશિશ તો કરી રહ્યા છો. એટલે હ્યુમેનિટી આનાથી સચવાશે અને બીજું આનાથી કોઈ પણ પાછળ નહીં રહે. એટલે ગાંધીજીનો યાદ કરો, સર્વોદયનો સિદ્ધાંત, સર્વોદય બધા ઉપર, અપલિફમેન્ટ ઓલ બધા જ એનાથી ઉપર આવશે. એટલે મકિયાવેલીના આ સિદ્ધાંતની સાથે પણ હું જવા માંગુ છું, એના માટે કરીને મેં આ એક્શન લીધી છે. અને આનાથી બીજી ડાયરેક્ટલી તો હ્યુમેનિટી, કમ્પેશન, દયા, જે બુદ્ધિઝમ એથિક્સની અંદર કહે છે કે દયાની વાત કોણ કરે છે, કરુણાની વાત, કમ્પેશનની વાત દલાઈ લામા કરે છે. તો એ બધા તો એ દલાઈ લામા કમ્પેશનનો સિદ્ધાંત એ પણ અહીંયા સાચો પડે છે કે મેં શું કર્યું છે કે હેલ્પેજ ઇન્ડિયા જેવા એનજીઓ, કોઈ પણ એક એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એમની હેલ્પ લીધી છે અને એમને હેલ્પ કરવાની કોશિશ કરી છે, બરાબર છે. એટલે હ્યુમેનિટીને મેં સાઈડમાં નથી મૂકી, હ્યુમેનિટીને સૌથી ઉપર રાખી છે, માનવીય દ્રષ્ટિકોણને સૌથી ઉપર રાખ્યો છે. કરુણા મારી અંદર છે, એ કરુણાને મેં આગળ લાવી છે. હવે આપણે એથિકલ ગવર્નન્સ, અહીંયા આપણે તો ખાલી ગવર્નન્સની વાત કરી હતી, ગુડ ગવર્નન્સની. ગુડ ગવર્નન્સની અંદર ટ્રાન્સપરન્સી હોય, એકાઉન્ટેબિલિટી હોય, તમે મિસયુઝ ઓફ ફંડ ના કરો, રૂલ ઓફ લોનું વાયોલેશન ના કરો, બરાબર છે, રૂલ્સને ખાલી ફોલો કરો, એને ગુડ ગવર્નન્સ કહેવાય. પબ્લિક સર્વિસ ડિલિવરી તમે પ્રોવાઈડ કરો છો, ટાઈમલી સર્વિસ આપો છો તમે લોકોને, એ બધું તમે કરો છો, એને ગુડ ગવર્નન્સ કહેવાય. પણ ગુડ ગવર્નન્સ, એથિકલ ગવર્નન્સ ત્યારે બને છે જ્યારે તમે હ્યુમેનિટીને એની સેન્ટરમાં રાખો છો, તમે કમ્પેશન રાખો છો, તમારી અંદર ઇન્ટેગ્રિટી હોય છે. તો અહીંયા આપણને શું જોવા મળ્યું, તમે વીકર સેક્શન ઓફ સોસાયટી, જે ગાંધીજીનું તલિસ્માન યાદ કરો, એમની અંદર પણ કહ્યું હતું કે તમે જ્યારે ડાઉટમાં હો તમે ત્યારે ક્વેશ્ચન કરો કે તમારી સ્કીમનું બેનિફિટ છે એ કોઈના માટે એ પોઝિટિવ થશે કે નેગેટિવ. ને અહીંયા મેં કર્યું છે, જે મેં એક્શન લીધી છે એનો બેનિફિટ આવા ઓલ્ડ અને ડેસ્ટિટ્યુટ મહિલા છે
એમને ફાયદો થશે એનો, બરાબર છે. એ નિરાધાર છે, એ વીકેસ્ટ સેક્શન છે, એમને ફાયદો થશે. તો આવા મેં આની અંદર એથિક્સને મૂક્યું છે, મેં કમ્પેશનને મૂક્યું છે, કરુણાને મૂકી છે. એટલે આ એથિકલ ગવર્નન્સ પુરવાર કરે છે કે અમારું ગવર્નન્સ કેવું છે, એથિકલ ગવર્નન્સ છે. આ નૈતિક શાસન છે. અહીંયા નૈતિક શાસનની આપણે શું ડેફિનેશન પુરવાર કરી છે, બરાબર છે. તો આ પ્રકારે તમે આ રીઝન આપી દીધા કે ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, પ્રિવેન્ટેડ મિસયુઝ ઓફ ફંડ, મકેવેલીનું મીન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, પછી આપણે હ્યુમેનિટીને સેન્ટરમાં રાખી છે, ગાંધીજીના સર્વોદયના વિશે લખી દીધું છે, કમ્પેશન જે બુદ્ધિઝમની અંદર અથવા તો દલાઈ લામાએ કરી છે એમની વાત કરી છે. અહીંયા આપણે એથિકલ ગવર્નન્સ કહેવું છે. અહીંયા હજુ પણ લખી શકીએ છીએ તમે કે સ્વામી વિવેકાનંદે કીધું હતું, શું કહ્યું હતું? જનસેવા એ જ પ્રભુ સેવા, સર્વિસ ટુ મેન ઇઝ ધ સર્વિસ ટુ ગોડ, બરાબર છે. એટલે એ બધું અહીંયા પુરવાર થાય છે તમે, બરાબર છે. આ કારણો આપી દીધા તમારા એક્શન માટે કરીને. અને લાસ્ટમાં આપણે એક શું હોય, આપણે એક કન્ક્લુઝન આપી દેવાનું. આ કન્ક્લુઝન તમે નહીં લખો ને તો અડધો માર્ક કપાશે, પણ કન્ક્લુઝન લખશો તો અડધો માર્ક વધારે આવશે એવું જરૂરી નથી. પણ આપણે કન્ક્લુઝન એટલે અડધો માર્ક્સ આપણો કપાય ના, એના માટે કરીને કન્ક્લુઝન લાસ્ટમાં આપી દેવાનું, ફાઇનલ. તો અહીંયા આપણે તમે શું કર્યું છે, બેલેન્સ કર્યું છે બિટવીન એડરિંગ ટુ ધ રૂલ્સ. એટલે રૂલ્સ છે આપણે એને પણ ફોલો કર્યા છે, અને સાથે સાથે એડ્રેસિંગ વુમન્સ ડાયર સિચ્યુએશન, જે મહિલાની જે ખરી પરિસ્થિતિ છે એને જે જરૂરત છે આપણે એને પણ આપણે પુરવાર કરી છે, બરાબર છે. અને આપણે આ રીતે એક કમ્પેશનલ અને ફ્લેક્સિબલ અપ્રોચ અપનાવ્યો છે. આ રીતે આપણે આખી કેસ સ્ટડીને પૂરી કરી આને એક મસ્ત આન્સર બનાવી શકીએ છીએ, આન્સર લખી શકીએ છીએ, બરાબર છે. આની અંદર આપણે જોઈ લો, આપણે શરૂઆતની અંદર જે ટર્મિનોલોજી આપી હતી એ બધાનો ઉપયોગ થાય છે. એટલે એક લિમિટેડ 70-80 ટર્મિનોલોજી છે એથિક્સની અંદર, એ તમારા આન્સરની અંદર બધી જગ્યાએ યુઝ થઈ શકે છે, બરાબર છે. તો આ રીતે આપણે કેસ સ્ટડી કરતા રહીશું. બસ જોડાતા રહો તમે, અને બેસ્ટમાં બેસ્ટ પ્રિપેરેશન કરતા રહો. એક્ઝામની અંદર આપણે બેસ્ટ પરફોર્મન્સ કરવાનું છે, બરાબર છે. સાથે મળીને આપણે વી વિલ વિન, વી કેન ડુ, વી વિલ વિન. ઓકે, થેન્ક યુ.